Hello students, welcome to my online YouTube channel. મિત્રો આપણે ચેપ્ટર 3 માં લાસ્ટ JEE નીટના લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પી અને એના MCQ વિશે સમજ્યા હતા. હવે નેક્સ્ટ આપણો એટલો જ મહત્વનો ટોપિક બીજો છે જેનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર, એના વિશે આપણે સમજવાનું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને મિત્રો ડેલ્ટા EGH વડે દર્શાવવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, આનો જે સિમ્બોલ છે ને ડેલ્ટા EGH તરીકે આપણે એને ઓળખીએ છીએ. ડેલ્ટા EGH. EG એટલે મિત્રો ઇલેક્ટ્રોન ગેઇન, બરાબર, અને H જે છે એ એન્થાલ્પી નો સિમ્બોલ છે. ઇલેક્ટ્રોન ગેઇન. એન્થાલ્પી. ઓકે, આ ઉપરાંત મિત્રો એને પહેલા ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ખાસ ધ્યાનમાં રાખજો, ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ પહેલા ઓળખવામાં આવતું હતું. બરાબર, ઇલેક્ટ્રોન બંધુતાને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાતું, એટલે EA તરીકે પણ ઓળખવામાં આવતું. EA, ઇલેક્ટ્રોન એફિનિટી. ઓકે, પણ અત્યારે હાલ આપણે એનો ઉપયોગ ડેલ્ટા EGH તરીકે કરીએ છીએ. બરાબર, એનો જે સંજ્ઞા છે ડેલ્ટા EGH છે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ગેઇન એટલે મેળવવું, બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, બરાબર, દાખલા તરીકે X કોઈ તટસ્થ પરમાણુ છે, વાયુરૂપ છે, બરાબર, XK, એ એક ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર, પહેલામાં આયનીકરણમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો હતો, તો આપવી પડતી ઉર્જા. પણ અહીંયા મિત્રો વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઋણાયન બનાવે છે. બરાબર, X માઇનસ ઋણાયન બનાવે છે. એટલે અહીંયા ઉર્જા જે છે મિત્રો ઉત્પન્ન થાય છે. ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ઉર્જા ઉત્પન્ન થાય તો તમને ખબર છે કે એનું મૂલ્ય જે છે, આપણે ઉર્જા એકક્ષેપક પ્રક્રિયા પ્રમાણે ઋણ લઈએ છીએ. બરાબર, એની એન્થાલ્પી નું મૂલ્ય માટે ડેલ્ટા EGH, ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. ઓકે, જેમાં આયનીકરણ એન્થાલ્પીમાં મિત્રો પ્રક્રિયા ઉષ્મા શોષક હતી, એમાં અહીંયા પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક. ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર, માટે એનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. પરંતુ મિત્રો ઘણા તત્વો માટે આ મૂલ્ય જે છે એ ધન અથવા શૂન્ય હોઈ શકે, જે આપણે ચર્ચા કરીશું. ઘણા તત્વો માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ધન કે શૂન્ય હોઈ શકે. બરાબર, ચલો, ડેલ્ટા EGH જે છે, ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય જેટલું મિત્રો વધારે ઋણ, બરાબર, વધારે ઋણ, જેનું ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ, એટલું એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ સરળતાથી ઉમેરાય. કારણ કે અહીંયા મિત્રો તમે જો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે, બરાબર,
કોઈ પણ તટસ્થ પરમાણુ વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બનાવે. તો એનો મતલબ એવો થયો કે જેટલું ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ એટલો ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી ઉમેરાય. ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ઉમેરાય. ચલો, ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય એનો અર્થ એવો થાય કે એ તત્વ જે છે અથવા તો આયન છે, તત્વ અથવા તો આયન એ સ્થાયી હોય, વધારે સ્થાયી હોય. બરાબર, એની સ્થિરતા વધારે હોય. ઓકે, ક્લિયર? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય જેટલું વધારે ઋણ એટલો ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય, એટલું જ એ તત્વ કે આયન કેવું હોય, સ્થાયી. ચલો, આવર્તનીય ગુણધર્મ જોઈ લઈએ આપણે. આવર્તનીય ગુણધર્મ અથવા તો આવર્તનીયતા એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જતા અને આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા. ઓકે, તો ચલો, સમૂહમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ. બરાબર, એટલે આ રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ મિત્રો, એમ પરમાણુ ક્રમાંક વધે છે. બરાબર, હવે પરમાણુ ક્રમાંક વધે એટલે ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ બળ છે, બરાબર, આકર્ષણ બળ એ વધારે હોય છે. આકર્ષણ કેવું હોય છે? વધારે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ જેમ વધારે, બરાબર, એમ એ ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ કહેવાય. બરાબર, ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ બને છે. આપણે આ સાઇન કરો એટલે સમજી લેવાનું કે વધારે ઋણ બને છે, વધે છે. કારણ કે મિત્રો ઇલેક્ટ્રોન જેટલો વધારે આકર્ષણ ધરાવતો હશે એટલું જ સરળતાથી ઉમેરાશે અંદર. બરાબર, આપણે બહાર કાઢવાનો નથી, એની અંદર ઉમેરવાનો છે. જો બહાર કાઢવો હોય તો એને વધારે ઉર્જા આપવી પડે. બરાબર, પણ અહીંયા ઊંધું વિચારવાનું છે, આયનિક એન્થાલ્પીની ઓપોઝિટમાં, કે જેટલું આકર્ષણ વધારે એ ઇલેક્ટ્રોન તમે સરળતાથી અંદર ઉમેરી શકશો. ચલો, જેટલો ઇલેક્ટ્રોન જે છે એનું આકર્ષણ વધારે સરળતાથી ઉમેરી શકો તો એનો મતલબ કે રિડક્શન જે છે એ વધારે થાય, સરળતાથી થાય. બરાબર, રિડક્શન એટલે રિડક્શન સરળતાથી થાય એટલે રિડક્શન વધે એનું. ચલો, જેનું રિડક્શન થતું હોય એ શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. એટલે ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ વધે. જેટલું વધારે મૂલ્ય ઋણ એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા કેવી? વધે. તો આ ચાર વસ્તુ જે છે આવર્તનીય ગુણધર્મ માટે આપણે સમજાવી શકીએ. એના માટે બરાબર, આકર્ષણ જેમ વધારે એમ ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ, એમ રિડક્શન પ્રક્રિયા સરળતાથી થાય અને ઓક્સિડેશન કરતા પણ વધે. ચલો, હવે જોઈએ સમૂહમાં. તો સમૂહમાં ઉપરથી નીચે આવીએ આપણે. આ બરાબર, આ સમૂહ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ને તો એમમાં બી પરમાણુ ક્રમાંક વધે ને એમ આકર્ષણ ઘટે છે. તમને ખ્યાલ છે? હવે આપણે આટલું સમજાય એટલે તમે સમજી શકો છો કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ આકર્ષણ ઘટે છે. ચલો, આકર્ષણ ઘટે એટલે ડેલ્ટા EGH નું મૂલ્ય જે છે એ પણ વધારે ના બને, એટલે કે એ પણ ઘટે. બરાબર, ડેલ્ટા H નું ઋણ મૂલ્ય બી ઘટે. ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય ઘટે એટલે રિડક્શન સરળતાથી ના થાય. રિડક્શન સરળતાથી થાય નહીં, અને રિડક્શન સરળતાથી ના થાય તો ઓક્સિડેશન કરતા, સોરી આપણે અહીંયા લખવાનું ભૂલી ગયા, ઓક્સિડેશન કરતા. બરાબર, ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે. તો કોની વધે મિત્રો? રિડક્શન કરતા. બરાબર, લખી શકાય, રિડક્શન કરતાની પ્રબળતા વધે. અહીંયા ઊંધું, ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધતી હોય તો રિડક્શન કરતાની પ્રબળતા ઘટતી હોય. બરાબર, આવર્તમાં. ક્લિયર? તો આટલો ટોપિક જે છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીમાં આપણે સમજ્યા. હવે નેક્સ્ટ જોઈએ. ચલો, હવે મિત્રો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા એને કઈ રીતે બંને વચ્ચે આઈડેન્ટિફાઈ કરવાનું છે એ સમજી લઈએ. તો ડેલ્ટા EGH તરીકે આને આપણે ઓળખીએ છીએ. બરાબર, ડેલ્ટા EGH.
અને આપણે ઇલેક્ટ્રોન એફિનિટી કહીએ છીએ. તો પહેલા મિત્રો ઇલેક્ટ્રોન એફિનિટીનું જે મૂલ્ય છે ને એ ધન લેવામાં આવતું હતું, પણ પાછળથી ખબર પડી મિત્રો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ તો પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક છે, બરાબર. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એન્થાલ્પીનું મૂલ્ય કેવું લેવું પડે, ઋણ. એટલે પછી ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું બન્યું, ઋણ બન્યું. તો હવે ડેલ્ટા EGH અને ઇલેક્ટ્રોન એફિનિટી બંને વચ્ચેનો સંબંધ આ રીતે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા EGH બરાબર માઇનસ EA ઇલેક્ટ્રોન એફિનિટી માઇનસ 5/2 RT, બરાબર. જો તમે ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે બંધુતા આપેલી હોય તો તમે આ રીતે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી શોધી શકો, બરાબર. ક્લિયર? ચલો હવે આગળ વધીએ તો સમૂહ 17 ના તત્વો માટે, ખાસ સમૂહ 17 ના તત્વો માટે બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના હોય છે એ NH2NP5 પ્રકારની હોય છે. NH2NP5. ચલો NH2NP5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એટલે એમાં ઇલેક્ટ્રોન મિત્રો સરળતાથી ઉમેરાય છે. મેં તમને વાત કરી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ આકર્ષણ જે છે વધે છે તો ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય છે. અને ઇલેક્ટ્રોન જો સરળતાથી ઉમેરાય તો એની ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ હોય, બરાબર. તો હેલોજન તત્વો એવા તત્વો છે, સમૂહ 17 ના તત્વોને આપણે શું કહીએ છીએ, હેલોજન તત્વો. તો હેલોજન તત્વો એવા તત્વો છે કે એમની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ બધા જ સમૂહમાં, બરાબર, સૌથી વધુ ઋણ હોય છે. હવે એનો ક્રમ સમૂહમાં જોઈએ તો ખરેખર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ રીતે હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે એટલે ફ્લોરિનનું સૌથી વધારે હોવું જોઈએ. પરંતુ મિત્રો આમાં અપવાદ છે. અપવાદ કોમાં, તો જેમ આપણે આયનીકરણ એન્થાલ્પીમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે હતું એ જ પ્રમાણે અહીંયા ક્લોરીન પહેલા આવે, પછી ફ્લોરિન આવે, પછી બ્રોમિન આવે અને આયોડિન આવે. આની આપણે ચર્ચા મિત્રો થિયરીમાં કરેલી છે, બરાબર, જ્યારે આ ચેપ્ટર ચાલ્યું હતું ત્યારે અપવાદની. ઓકે, એટલે ક્લોરીન પહેલા આવે, ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. એટલે એવું કહી શકાય કે સૌથી વધુ ઋણ મૂલ્ય, સૌથી આવર્ત કોષ્ટકના બધા તત્વોમાં સૌથી વધુ ઋણ મૂલ્ય એ કોનું આવે, ક્લોરીનનું આવે. ખાસ ધ્યાનમાં રાખજો, સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્લોરીનનું આવશે. ચલો પછી આગળ જઈએ તો સમૂહ 18 ના તત્વો, સોરી સમૂહ 16 ના તત્વો. સમૂહ 16 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હોય છે NH2NP4 પ્રકારની, બરાબર. NH2NP4 પ્રકારની. તો એમાં એને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ આપણે, બરાબર. સમૂહ 16 ના તત્વોને ચાલ્કોજન કહેવાય છે. તો એમાં ઓક્સિજન આવે, પછી સલ્ફર આવે, પછી સિલેનિયમ આવે, પછી ટેલ્યુરિયમ આવે અને પછી પોલોનિયમ આવે, બરાબર. પોલોનિયમ રેડિયો એક્ટિવ છે એટલે આપણે ગણતા નથી. પણ અહીંયા પણ મિત્રો અપવાદ છે. અપવાદમાં આ બંને તત્વો જે છે, બરાબર, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બદલાય છે. એટલે સલ્ફર પહેલા આવે, પછી ઓક્સિજન આવે, સિલિનિયમ આવે અને ટેલ્યુરિયમ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે MCQ અપવાદમાંથી જ ખાસ પૂછાય છે, એટલે આપણે એ વસ્તુનું ખાસ મહત્વ છે. એટલે સમજવું કે આના આધારિત MCQ વધારે પૂછી શકાય. ચલો સમૂહ 18 ના તત્વો. તો સમૂહ 18 ના તત્વોમાં મિત્રો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈએ ને તો અષ્ટક પૂર્ણ હોય છે. તમને ખ્યાલ હોય તો NH2NP6 નથી ઇલેક્ટ્રોન મેળવી શકતો
કે નથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો, બરાબર. અષ્ટક કેવું હોય છે? પૂર્ણ હોય છે. ચલો, અષ્ટક પૂર્ણ હોય તો એના માટે ડેલ્ટા EGH નું મૂલ્ય એ ઋણ નથી હોતું. કેવું હોય છે? ધન હોય છે. મેં તમને અપવાદમાં વાત કરી હતી કે કેટલાક તત્વો એવા હોય છે કે એમાં ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે, બરાબર. સૌથી વધુ ધન હોય છે. તો એનો ક્રમ જોઈએ આપણે તો એનો ક્રમ આ રીતે લખી શકાય છે. નિયોન, પછી આર્ગોન અને ક્રિપ્ટોન ઇક્વલ ટુ હોય છે. આર્ગોન અને ક્રિપ્ટોન, બરાબર. પછી ઝેનોન આવે, રેડોન આવે અને છેલ્લે હિલિયમ આવે. એટલે એવું કહી શકાય કે સૌથી વધુ ધન મૂલ્ય નિયોનનું હોય છે, બરાબર. સૌથી વધુ ડેલ્ટા EGH પોઝિટિવ એટલે કે ધન કોણ હોય? તો નિયોન હોય. આ પણ MCQ માં પૂછાશે, ધ્યાન રાખજો, બરાબર. ચલો, પછી એક બીજો મહત્વનો ટોપિક સમજીએ આપણે કે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી એવું સમજ્યા હતા. તો એવી જ રીતે કોઈ પણ વાયરૂપ તટસ્થ પરમાણુ જો એક ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ આયન બનાવે છે, X- બનાવે છે, બરાબર. તો એના માટે ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પરંતુ જ્યારે આ જ આયન ફરીથી પાછો એક ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, આ ઋણ આયન છે, એ ફરીથી પાછો એક ઇલેક્ટ્રોન મેળવે અને X-2 બનાવે, તો હવે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન ઋણ આયન હતો તો એનો વીજભાર કેવો હતો? નેગેટિવ. અને ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ. તો બંને ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. શું થાય છે? અપાકર્ષણ. અને એ અપાકર્ષણના કારણે એનું જે ડેલ્ટા EGH નું મૂલ્ય જે છે એ ધન બને છે. કેવું બને છે? પોઝિટિવ બને છે. ચેન્જ થઈ જાય. ખાસ ધ્યાનમાં રાખજો, MCQ માટે બી એ બી જરૂરી છે. ના તો બોર્ડમાં પૂછાયેલો હતો, બરાબર. જે એક્ઝામ છે એમાં પૂછાયેલો છે. ક્લિયર? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધે એમ અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે, બરાબર, એ ધન બનતી જાય જેમ જેમ આગળ વધે. એટલે એવું કહી શકાય કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ઋણ જ હોય. પરંતુ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન જ હોય, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચલો, પછી બીજું એક મહત્વનો ટોપિક આપણે બધા MCQ માટેની ચર્ચા કરીએ છીએ. ડેલ્ટા EGH ચલે છે 1/, પરમાણ્વીય કદ એટલે કે પરમાણ્વીય કદ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવી રીતે? તો પરમાણ્વીય કદ મિત્રો જેમ ઓછું, બરાબર, તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું? વધારે. ઇલેક્ટ્રોન આકર્ષણ વધારે અને ઇલેક્ટ્રોન આકર્ષણ વધારે તો ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય અને ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય તો ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું બને? વધારે ઋણ બને. ક્લિયર? ચલો, બીજું વાત કરીએ તો ડેલ્ટા EGH ચલે છે Z ઇફેક્ટિવ. તો એ પણ બરાબર છે. Z ઇફેક્ટિવ ના સમપ્રમાણમાં જ હોય, કારણ કે Z ઇફેક્ટિવ વધવાનું છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષણ વધવાનું છે. હવે મિત્રો Z ઇફેક્ટિવ ની આપણે વધારે ચર્ચા નહીં કરીએ, કારણ કે આયનીકરણ એન્થાલ્પીમાં આપણે એ વસ્તુ સમજેલા છે. ઓકે, એટલે Z ઇફેક્ટિવ જેટલો વધે એટલો જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે બને. અને ત્રીજું છે ડેલ્ટા EGH ચલે છે 1/, શિલ્ડિંગ ઇફેક્ટ, બરાબર, એટલે કે શિલ્ડિંગ અસર. પણ એ બી મહત્વનું છે, કારણ કે શિલ્ડિંગ અસર વધુ, બરાબર, શિલ્ડિંગ અસર જે છે મિત્રો વધુ એમ અપાકર્ષણ વધારે હોય, બરાબર. એમ શિલ્ડિંગ અસર જેમ ઓછી
એમાં આકર્ષણ વધારે, અને આકર્ષણ વધારે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે કેવું બને, વધારે ઋણ બને. એટલે 3 બરાબર. એમાં પરમાણ્વીય વ્યસ્ત પ્રમાણમાં, લિંગ અસર વ્યસ્ત પ્રમાણમાં અને Z ઇફેક્ટિવ જે છે સમપ્રમાણમાં. ક્લિયર? ચલો આગળ થોડોક ટોપિક બીજો સમજીએ. ઉપયોગિતા કહી શકાય અને આપણે ડેલ્ટા EGH નું મૂલ્ય સૌથી વધારે ઋણ હોય, બરાબર, ત્યારે ઇલેક્ટ્રોન આકર્ષણનું મૂલ્ય પણ વધારે હોય. આગળ ટોપિક સમજેલા જ છીએ આપણે. તો એનું રિડક્શન સરળતાથી થાય, એટલે રિડક્શન સૌથી વધુ થાય. તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા શું થાય? વધે. ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. એટલે આ પણ MCQ માં મૂકી શકીએ આપણે. બરાબર. હવે આપણે એના આધારિત થોડાક મિત્રો MCQ જોઈ લઈએ. જે આવે તો ક્લોરીન આવે, બરાબર, પછી ફ્લોરીન આવે. સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન. અને આ બંનેમાં મિત્રો અપવાદ છે, ઓક્સિજન અને સલ્ફરમાં. તો તમને ખ્યાલ છે, બરાબર. તો ઓક્સિજન અને સલ્ફરમાં જે એનો ક્રમ છે એ આ રીતે જ આવશે, ઓક્સિજન પછી સલ્ફર. ઓકે. આ અપવાદ વિશે આપણે આગળ પણ સમજ્યા હતા, બરાબર. અહીંયા ખાસ સમજો. ચલો સેકન્ડ જોઈએ. તો આપણને કાર્બન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, ફ્લોરિન અને ઓક્સિજન આપેલું છે. ચલો આ જે છે તમને ખ્યાલ હોય તો કાર્બન જે છે એ 14મા સમૂહનું તત્વ છે. આ 14મા સમૂહનું તત્વ છે. પછી કેલ્શિયમ છે બીજા સમૂહનું તત્વ છે. આ 13મા સમૂહનું તત્વ છે. આ 17મા સમૂહનું તત્વ છે. અને આ જે છે પણ 13 પછી 16મા સમૂહનું તત્વ છે. ઓકે. તો આ રીતે ગોઠવી શકીએ આપણે સમૂહ સમૂહની વાત કરીએ તો એ પ્રમાણે આ રીતે ગોઠવી શકીએ. પહેલા કેલ્શિયમ આવશે આ બાજુ, બરાબર. પછી 13મો સમૂહ એલ્યુમિનિયમ આવશે, એની બાજુમાં કાર્બન આવશે, બરાબર. પછી ઓક્સિજન આવશે અને પછી છેલ્લે ફ્લોરિન આવશે. આવી રીતે આપણે ગોઠવી શકીએ. તો આવર્તની તમને ખ્યાલ છે કે આમ રીતે આમ જવામાં આવે, બરાબર. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બને? ઋણ બને. તો હવે આ ક્રમ આપણે ગોઠવી શકીએ. લખી શકાય કે કેલ્શિયમ લેસ ધેન એલ્યુમિનિયમ લેસ ધેન કાર્બન લેસ ધેન ઓક્સિજન લેસ ધેન ફ્લોરિન. એટલે સૌથી વધારે કોણ આવશે? ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, કારણ કે હેલોજન સમૂહ છે, બરાબર. તો આપણે આ રીતે પણ સમજાવી શકીએ. ચલો કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા EGH જે છે એનું મૂલ્ય ધન છે? તો એ પણ મેં તમને સમજાવ્યું હતું કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ કેવી હોય છે? ઋણ હોય છે. તો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે, આ બી પ્રથમ છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે. પરંતુ જે સેકન્ડ નંબર જે આપેલી છે અહીંયા ઓલરેડી ઋણ આયન છે જ અને એને એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે આ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થયું અને એના માટે ડેલ્ટા EGH હંમેશા કેવો હોય? ધન જ હોય. મેં હમણાં આગળ જ સમજાવ્યું હતું, બરાબર. એટલે ત્રીજા MCQ માં આપણો આન્સર બી આવશે. ચલો હવે ચોથો MCQ જોઈએ આપણે. તો કઈ પ્રક્રિયા આમાં ઉષ્મા શોષક છે? ચલો ઉષ્મા શોષક પ્રક્રિયામાં મિત્રો પહેલું જે છે ફ્લોરિન છે. એ સમૂહ 17 નું તત્વ છે. તો એક ઇલેક્ટ્રોન તો મેળવશે જ, કારણ કે એ તો ઋણ આયન બનવાનું, એને ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એની એન્થાલ્પીનું મૂલ્ય તો ઋણ જ રહેશે, બરાબર. પછી ક્લોરીનની વાત કરીએ તો એમાં પણ ઋણ રહેશે, કારણ કે એ પણ સમૂહ 17 નું તત્વ છે. અહીંયા હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર. એટલે 2 ઇલેક્ટ્રોન થઈ જશે. એ તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી દેશે, બરાબર. પણ હવે નાઇટ્રોજનની વાત કરીએ તો મિત્રો નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષામાં 2p3 હોય છે ઇલેક્ટ્રોન, બરાબર. એટલે 2p3 એટલે સ્થાયી હોય, મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોન સ્થાયી હોય. હવે સમજી લો કે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે સ્થાયી થી કઈ બાજુ જાય? અસ્થાયી તરફ જાય. અને સ્થાયી થી અસ્થાયી તરફ જાય એટલે ડેલ્ટા EGH નું મૂલ્ય જે ઋણ હતું, બરાબર, અહીંયા ઋણ હતું, એની જગ્યાએ કેવું થઈ જાય? ધન થઈ જાય. એટલે ધન પ્રક્રિયા કોના? ધન મૂલ્ય થાય એટલે મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બરાબર. તો આપણો આન્સર આવશે બી.
કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ક્લિયર? તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ઋણતા વિશે સમજીશું. બરાબર, આ ચેપ્ટરનો JEE નીટ નો છેલ્લો ટોપિક. ઓકે.